સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ રેસ 4 ફિલ્મની જબરજસ્ત અપડેટ સામે આવી રહી છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો રેસ ફ્રેન્ચાઇઝ ખૂબ જ લોકપ્રિય ફ્રેન્ચાઇઝ છે અને રેસ 4 ફિલ્મની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ આ ફિલ્મના પ્રોડ્યુસર રમેશ તોરવાનુજીએ કરી દીધી છે અને રેસ 4 ફિલ્મમાં ફરી એક વખત સૈફ અલી ખાન કમબેક કરવા જઈ રહ્યા છે અને રેસ 4 ફિલ્મમાં સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે। આપ સૌ જાણો છો રેસ ફિલ્મના પહેલા બે ભાગમાં રેસ અને રેસ 2 ફિલ્મમાં સૈફ અલી ખાન જોવા મળ્યા હતા, પણ રેસ 3 ફિલ્મમાં સૈફ અલી ખાનની જગ્યાએ સલમાન ખાન જોવા મળ્યા હતા। પણ રેસ 3 ફિલ્મ દર્શકો દ્વારા કોઈ ખાસ પસંદ કરવામાં આવી નહોતી અને સલમાન ખાનને રેસ 3 ફિલ્મમાં જરાય પણ પસંદ કરવામાં આવ્યા નહોતા અને હવે રેસ 4 ફિલ્મમાં ફરી એક વખત સૈફ અલી ખાનની એન્ટ્રી થવા જઈ રહી છે અને રેસ 4 ફિલ્મ એક રીબૂટ ફિલ્મ હશે અને રેસ 4 ફિલ્મની સ્ટોરી તેની પાછલી 3 ફિલ્મોથી એકદમ અલગ હશે અને રેસ 4 ફિલ્મ એક નવી સ્ટોરી સાથે અને સૈફ અલી ખાન એક નવા કેરેક્ટર સાથે જોવા મળવાના છે અને રેસ 4 ફિલ્મની સ્ક્રિપ્ટ ઉપર કામ શરૂ થઈ ગયું છે અને રેસ 4 ફિલ્મને કોણ ડાયરેક્ટ કરવાનું છે તે હાલ કોઈ ઓફિશિયલી કન્ફર્મ થયું નથી અને આ ફિલ્મની સ્ક્રિપ્ટ ઉપર કામ જોરોશોરોથી ચાલી રહ્યું છે અને આ ફિલ્મના મેકર રેસ 4 ફિલ્મને 2025માં શૂટિંગ શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે અને રેસ 4 ફિલ્મ 2025 અથવા 2026માં રિલીઝ થઈ શકે છે અને રેસ 4 ફિલ્મમાં ફરી એક વખત સૈફ અલી ખાન જોવા મળવાના છે। તો આપ સૌ રેસ 4 ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી।